વિદ્યાર્થી મિત્રો, આજની લોકડાઉનની પરિસ્થિતિમાં આજે હું વિજય મારું, ડાયરેક્ટર ઓફ મારિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આપને આ સમય કેવી રીતે પસાર કરવો તેના વિશે થોડી માહિતી આપીશ. ભગવાને આપણે આ જે લોકડાઉનનો સમય આપ્યો છે ને, એ વિદ્યાર્થી મિત્રો ઘરમાં રહીને તમારે તમારી સારી પ્રવૃત્તિ કરવા માટે આપ્યો છે. જો તમારા અક્ષરો ખરાબ હોય તો ગુજરાતીમાં કક્કાની પ્રેક્ટિસ કરો, અંગ્રેજીમાં ABCD સારા અક્ષરે લખવાની પ્રેક્ટિસ કરીને આ સમય દરમિયાન તમે ગુજરાતી અને અંગ્રેજીના અક્ષરો સુધારી શકો છો. ગણિત માટે વાત કરું તો ગણિતનો પાયો મજબૂત કરવા માટે તમારે 1 થી 20 સુધીના ઘડિયા મોઢે કરી નાખો, કડકડાટ મોઢે કરી કાઢો. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા દાખલાઓની પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમારે દાખલા ગણવામાં ઝડપ આવે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત કે બીજગણિતમાં આવતા અગત્યના અવયવીકરણ અને વિસ્તરણના નિત્યસમો મોઢે કરો અને તેની પ્રેક્ટિસ કરો. આ ઉપરાંત ઘનફળ, ક્ષેત્રફળના સૂત્રો જે કાયમ માટે તમારે ઉપયોગી હોય છે તેને પણ તમે મોઢે કરી નાખો. અંગ્રેજીની વાત કરું તો અંગ્રેજીને પાકું કરવા માટે તમારે મૂળ ક્રિયાપદ, ભૂતકાળ અને ભૂતકૃતના રૂપો મોઢે કરી કાઢો. તમામ મૂળ ક્રિયાપદો, તમામ ભૂતકાળ, તમામ ભૂતકૃદંત મોઢે કરી કાઢો, જેથી કરીને તમારું શબ્દ ભંડોળ મજબૂત બની જાય. આ ઉપરાંત તમે નવકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, એને પણ તમામ નિયમો મોઢે કરીને તેની પ્રેક્ટિસ શરૂ કરી દો, એટલે તમારું અંગ્રેજી પણ પાકું થઈ જશે. આ ઉપરાંત અંગ્રેજી રીડિંગ માટે અંગ્રેજીના નિબંધ માળાઓ વાંચવાનું શરૂ કરી દો, જેથી કરીને તમે અંગ્રેજીમાં વિચાર કરવાની શક્તિને પણ વિકસાવી શકશો. સામાન્ય બાબતો તો સામાન્ય તમારું જ્ઞાન વધારવા માટે ઘરમાં બેઠા હો તો સામાન્ય જ્ઞાનના પુસ્તકો વાંચો, નવલકથાઓ વાંચીને તમારા જ્ઞાનમાં વધારો કરો. ચેસ જેવી રમત શીખીને ઘરના સભ્યો સાથે ચેસ રમો અને તમારી સ્માર્ટનેસ અને નિર્ણય શક્તિમાં પણ તમે વધારો કરી શકો છો. તમારામાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટે તમે પ્રયત્ન કરો અને તમે તેમાં માસ્ટર પણ બનો. સવાર સાંજ થોડું ટીવી પણ જુઓ, તમને ગમતી વિડીયો ગેમ પણ રમો, એટલે તમે આ રીતે મનોરંજન કરી શકો છો અને તમારી જ્ઞાનમાં વધારો પણ કરી શકો છો. ઓનલાઈન ભણવાની માથાકૂટમાં પડશો નહીં. અત્યારે ભગવાને તમને પાયો મજબૂત કરવા માટેનો આ ખાસ સમય આપ્યો છે, તો તેનો તમારો ઉપયોગ કરવાનો છે. ટૂંક સમયમાં જ લોકડાઉન ખુલી જવાનું છે. બીજું, ઘરમાં તમારી મમ્મીને તમે રસોઈમાં પણ મદદ કરી શકો છો. આ ઉપરાંત જો તમે ચા, કોફી બનાવતા શીખી જાઓ કે થોડુંક ખીચડી જેવી રસોઈ બનાવતા શીખી જાઓ તો એ પણ તમારા જ્ઞાનમાં એક વધારો કરે છે. તો ભગવાને આપેલા આ સમયને તમે આફતમાં નહીં પણ અવસરમાં બદલી નાખો અને ઘરમાં રહો અને સલામત રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.